ફાઇનલી જો તમને અહીંયા દેખાતા હોય તો અંકલ આંટી જતા રહ્યા. એ એક અમારું ફેમિલી છે અહીંયા. સારું એવું આપણે ઇન્ડિયા જેવો અમારે એની હારે વ્યવહાર છે. તો એ લોકો અમેરિકા ગયા હતા, આવી ગયા, મજા આવી અત્યારે જો. અને બાય ધ વે ચલો ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને જાય છીએ હવે અમે અમારા આજ તો બેયના કામથી જાય છીએ. ક્યારેક મારા એકલાથી જ કામથી જતા હોય કંઈ કામ હોય ને, કાંઈ એને ક્યાંક કામ હોય ને જતા હોય. તો અમે બે અમારું કામ કરવાના છીએ. લેટ્સ સી, જોઈએ કે કેવું થાય છે, શું થાય છે. બસ ચાલુ જઈને. અને આજ તો લંડનની મેઇન જગ્યા જેના માટે લંડન ફેમસ છે ને, ત્યાં અમે જવાના છીએ. તો તમને એ ખબર પડી જ ગઈ હશે કે ક્યાં જવાના છીએ. વાવ, નાઈસ. હેલો, હાય. નાઈસ, કેવી ક્યુટી હતી, મસ્તી. અને કોને મળવાના છીએ બધું આગળ આગળ આવશે, જોજો. જોઈ લો ગાઈઝ, આ છે લંડનનું સ્ટેશન. પાછા ચક્રે ચડાવવા, મગજને ચક્રે ચડાવવા આવી ગયા છે. તમને એટલે ચક્ર ચડે ભાઈ. વેલકમ ટુ લંડન બ્રિજ સ્ટેશન. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા. Have fun. મજા આવી ને. એક અહીંયા છે ને આવી દુકાન હોય ને, ત્યાં નકરી બ્રેડની સ્મેલ જ હોય. ઓ વાવ, પેન્ડોરા. સ્ટેશન. સામેથી હલાવે છે ને, એ લોકો કન્ફ્યુઝ થાય છે મને જોઈને કે ક્યાંથી કેમ હાલવું. અને આ બોક્સ છે ના છે હે આવા સહી શેના માટે બોક્સ છે? અંડરગ્રાઉન્ડ સુવેજ સિસ્ટમ. ઠીક છે, જોઈ લ્યો. અત્યારે બહુ એટલું મસ્ત સમરનું કલેક્શન આવ્યું છે ને અહીંયા. સિરિયસલી બહુ સારું છે. તમે જોઈ શકો છો. ખાલી જોવાનું છે આપણે. મોઢું તો જોબલેસ પાછું છે, તો આમાં જઈને શું કરી શકું છું આ બધામાં. આ જોવો ગાઈઝ, આ બધા જઈ રહ્યા છે હો, પિકનિકમાં આવ્યા લાગે છે. અત્યારે આ ચાલે સમર, એટલે બધાને પિકનિક ને એવું બધું હોય. હમણાં એ લોકોને છુટ્ટિયા પડેગા, છુટ્ટિયા હોલિડે સ્ટાર્ટ થઈ જશે જુલાઈના એન્ડમાં. બધાને પડવા માટે જુલાઈથી અમુક અને સામેથી હજી આવે. જોઈ લે બધા આખું ગ્રુપ. આ બધું આખું મોસ્ટ સ્ટેશન જોઈ લે ગાઈસ. આપણે જવાનું છે હીજ ગેલેરી. ચાલો ગ્રીન ઓકે. સ્ટેશન ની બહાર જ આવતા મેગડી દેખાઈ ગયો. મોસ્ટ ફેવરેટ. જોયું? આવી રીતે અહીં રોડ ક્રોસ કરવાનો. અહીંયા પેલા ટેપ કરવાનું, પુશ કરવાનું, એટલે લોકો બધા રોકી જાય. પછી આપણે આરામથી ચાલ્યું જવાનું. ઇન્ડિયન જેમ ઉભા કરીને નહીં જવાનું. જો થઈ ગયું સિગ્નલ ચેન્જ. શું આમ તેમ, પછી આપણે આપણો જ રસ્તો માનવાનો, જ્યાં હાલવું હોય ત્યાં હાલવાનું. આમ નહીં. આ લોકો તો વળી આમ ઝીબ્રા લાઈનમાં ને એવું રીતે જ જાય. શું અહીંયા જેલ જેવું છે એવું લાગે, જેલમાં આવ્યા. અહીંયા આવીને સેન્ટ્રલ એટલે મજા આવી જાય. હવે મને પણ એમ થાય છે કે આપણે સેન્ટ્રલમાં રહેવા આવવું જોઈએ.
એટલે પાણી બંધ થઈ એવું જ સ્ટાર્ટ થયા. જો કેટલું મસ્ત છે. આ બધું ચાલતું હતું હમણાં ચાલુ થયા ને પાણી બંધ થઈ ગયું. પાણી ને આવું જાતું હતું ને એવું હતું. એના માટેની ઇન્સ્ટાગ્રામમાં રીલ છે, એ જોઈ આવજો. હાલો હવે આગળ જઈને મળી. હા બહુ થયું. કેવડી મોટી બધી છે. જોઈ લે. ચાલે છે કઈ ચાલે અત્યારે તો મ્યુઝિયમ છે ભાઈ, કઈ નહીં કરતા. તો શું કેસ ચાલે છે? આમ ચાલે છે ભાઈ, રનિંગ કરવું તો કર ને. નહીં મારા હાથમાં, એમાં કાકા બાપા. તો ચલો આજ કી રાત યहीं पे આ ક્લીનિંગ કરે છે ને. કીધું ને આની એક્ઝેક્ટ બાજુ ક્યાં? વિન્ટરમાં. અચ્છા તો ક્રૂઝ શિપ છે, તો તને બતાવો. શું વિન્ટરમાં? અને અત્યારે વિન્ટરની વાત અત્યારે કરે છે. ફાઇનલી ડેસ્ટિનેશન યાર. દેખાવા માંડું થોડું તમને. જો આ તમારે આખો નજારો જોવો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં રીલ પર જોઈ આવજો, મજા આવશે. देखो जो फाइनली लंडन ब्रिज नजीकથી જોઈ લો. જો બધા ઈન્ડિયા છે આને ફોલો કરે છે. હા તો એટલે તો એ રીલ માટે તો હું તારો ફોન યુઝ કરું છું ને બ્લોગિંગ આમાં કરું છું, એટલે અમે બે નોખું અલગ અલગ થઈ જાય. હાલો મારી જગ્યા ખાલી. અરે યાર આ જગ્યા ખાલી હતી ને એ હવે ભરાઈ ગઈ છે. હવે અહીંયા થોડીક રીલ શૂટ ને એવું કરવાનું છે. એટલે જો વો ગાઈસ આ ક્રૂઝમાં જાય છે. હો પબ્લિક દેખો બહુ તડકો છે. બહુ તડકો લાગે છે. સેજ તડકો આમ વહી જાય ને તો મજા આવે પવનના. ક્લાઉડ જોયો ગાઈસ કેવા છે? આપણે નો ડ્રોઈંગ કરીને એવા બિલકુલ એવા છે. જોઈ લે સિટી ક્રૂઝ એક સામે છે અહીંયા. તો જો થોડુંક અધૂરું રહી ગયું એ જોવામાં, ઓલા લોકોને ફોટોસ ક્લિક કરવો હતો એટલે. અને હા હું એવું કહેવાની હતી કે દૂરથી લાખો રૂપિયા ખર્ચીને પબ્લિક આ બ્રિજ જોવા આવે, રાઈટ? યસ. અહીંનો એની મેઇન પ્લેસ તો આ જ છે. એક આ ને એક લંડન આઈ ફજર ફારકો, ગુજરાતીમાં કઈ ને તો ફજર ફારકો. જે આપણને છે ને જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળામાં 10 રૂપિયામાં બેસાડે. અને અહીંયા કેટલા પાઉન્ડ લે છે તમારે? 40 થી 50 પાઉન્ડ. અને ત્યાં તો ફજર ફારકો ફૂલ ફરે. આ તો ધીમે ફરે અને એક ને બેસાડે પછી બે ખાલી રાખે ને પછી બેસાડે, એવું તો કરે. વળી પડી જાય તો આ લોકો બીવે બહુ પાછા, બધી વસ્તુમાં એટલા બીવે. એવું હાવ ગજબના. લાખો રૂપિયા ખર્ચીને માણા બ્રિજ જોવા આવે છે. અને હમ ઉસી સિટી में रहते हैं. आहा क्या वाइब. sorry guys, just joking. નહીં અવાય, લંડન અવાય, સારું સિટી છે. ઓકે ગેમો ને. હા મજા આવે, પણ અહીંયા સેન્ટ્રલમાં આવીને તો બહુ મજા આવે. એવું વहाँ તો બસ એક સેમ ટુ સેમ ही होता है सब कुछ. તો હજી સારું છે. અહીંયા આવે ને તો એમ લાગે કે ભાઈ ક્યાંક બારે છીએ. અહીંયા મિક્સ મેચ બધું જોવા મળે. પબ્લિક તમને મોસ્ટલી ટુરિસ્ટ જ હોય. હાલો અમે જેનો વેઇટ કરી છીએ હવે ફાઇનલી પહોંચે તો સારી વાત છે.
ये भैया को कंटाला आ रहा है कंटाला કાઈ કેમ નહીં કે આના માટે રોજનું છે અહીંયા આ તો રોજ કોઈ હું તો મારી question- જોબ જ અહીંયા હતી લે કહું છું કે કોઈ કમેન્ટ નથી કરી એવી કે ભાઈ કેવન શું કરે છે તો આપણે કહી કે ભાઈ આ કરે છે નથી કરી તો બોલી જાય કે જોબ મારી અહીંયા હતી તો કેવું મસ્ત સામેથી બેબી આવે છે નાનું નાનું કેવી મસ્તની છે જો અમે જેનો વેઇટ કરતા હતા ફાઇનલી આવી ગયા કેમ છે છો બધા મજામાં છો ને? તો આજે અમે લંડનમાં જામનગર વાળા બ્લોગમાં આજે લંડનમાં અમે આવી ગયા છીએ અને અત્યારે અમે લંડન બ્રિજે છીએ પણ આને ટાવર બ્રિજ કહેવાય છે પણ મને લંડન બ્રિજ કેવું ગમે છે એટલે હું લંડન બ્રિજ જ કહું છું અને ઘણા લોકોની કોમેન્ટ હોય કે ભાઈ એને ટાવર બ્રિજ નહીં લંડન બ્રિજ નહીં ટાવર બ્રિજ કહેવાય પણ લંડન બ્રિજ કહીએ ને તો કંઈક ફિલિંગ અલગ આવે છે એટલે એને લંડન બ્રિજ જ કહીએ અમે. બરાબર છે અને અહીંયા વાળાઓને ખબર છે ને કે આ ટાવર બ્રિજ છે બાકી તો લંડન બ્રિજ છે અને મારી જેમ બ્લોગિંગ કરે છે મારા કરતા સારું એવું કરે છે નહીં તમારી અને- કરતા તો હવે જોડે જોડે આપણે સાથે કરશું આપણે યસ હવે હું શીખીશ થોડું થોડું એવું બધું કેમ કે અમે જોઈનિંગ કર્યું છે એટલા માટે પ્રમોશન શૂટ કરે છે રીલ બધું ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરજો એની યુટ્યુબ ચેનલ ફોલો કરજો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક બધી હું શેર કરીશ તો ફાઇનલી મિત્રો જેની તમને રાહ હતી એવો આપણો આજે ટાવર બ્રિજ છે ફાઇનલી ઓપન થઈ ગયો છે કેમ કે આઈ થિંક ક્રૂઝ કોક આવતી લાગે છે કે આમને ઓપન કર્યો છે ભાઈ આવતી લાગે છે નાની છે ઘણા તો ના મને તો ડાઉટ છે એવું કઈ છે ના ના આજે આપણે લોકો બ્લોગિંગ માટે આવ્યા છીએ ને તો સ્પેશિયલ આપણા માટે થયો છે તમે ભાઈ blog લ્યો. લાગતી નથી કે ભાઈ બ્લોગ લ્યો ઈ કે હા લંડન ને ફેમસ કરો ભાઈ આ એટલા બધા બ્લોગર થઈ ગયા જો જો તમે બ્લોગર જોવો ખાલી બ્લોગર જેવો 3 બ્લોગર છે શીપ ના નામે તો બહુ મોટી નથી દેખાતી નહીં મને એવું લાગે છે વાહ મેક્સિમમ આટલું જ થાય આ લોકો આ જો હા હું એ જ કહું આ બધા ટુરિસ્ટ માટે ખુદનો બધે રખડાવી છે તમે તમને રખડાવતા નથી યાર ઠીક છે બધું ખુલ્લી ગયો એટલો જ ખુલ્લો થોડો તો હા બસ એટલું જ છે હવે નહીં આ સપનું સાકાર છે લોકો તમને કેવું લાગે છે આ જોઈને બહુ મજા આવી મેં એને કીધું કે આ ક્યારે ખુલતો હશે રજા આવી ગઈ. તમારા માટે આ તમારે સ્પેશિયલ તમારા હસબન્ડે ખોલાવરાવો રેડી એમ કઈ હોય હા Booking કર્યું છે. હા તમે આવો ને નોક લઈ વાત બને ખોલી ગયો છે. આ લોકો તો ખાલી બાનો હતો આ બધાયનું તો જે આ તો એ પાછા રિટર્ન થઈ હા ગયા ઈ બાનું હતું કે આપણું બાનું સ્પેશિયલ આ લોકો હતું માટે હતું આજે આ લોકો સરપ્રાઈઝ આપી આગળ એટલે ખુલી ગયો कैसा लगा मेरा मजाक આના હાટું ખોલ્યો તો અમે થોડી આવે આવી હવે આવી આ હા હવે આવી પણ દેખાતી જ નહોતી દૂર ઊંધી તો આવડિયા ક્રૂઝ માટે અત્યારે ઓપન કર્યું હતું પણ સરપ્રાઈઝ આને આપવાની હતી પણ આ તો ખાલી આવી ગઈ ને તો આ લોકોએ ખાલી ખોલ્યું કે વાંધો ને હાલો તમે આવી જાઓ. ખાવા દઈએ ને જવા દે આને. ના ભાઈ એવું ના હોય આ ખોટું ખોલ્યું છે ખાલી જો લાગે છે તમને આની જરૂર હશે સાચી ઓપન વાત છે કરવાની ખાલે ખોટા છે ને નાટક છે આ બધા લંડન હવે લંડન ના સારા વખાણ કરવાના છે આપણે. તમે લંડન આવી ગયા છો પછી બોલા જો જો છે ને બાગે શું મજા આવી સાયરન તો કરવું પડે ને ભાઈ શિપ આવી ગયા વી આર ગોઈંગ ફ્રોમ વન એન્ડ ટુ અનધર એન્ડ સો ધીસ શુડ હોન ઇટ શું કરે છે જો ભાઈ બધા રેકોર્ડિંગ કરે છે વિડિયો ઉતારે છે આ સીન બીજી વાર ના મળે સ્પેશિયલી પબ્લિક ઊભી રહી ગઈ તમારે છે ને લંડન નું વખાણ કરવાના જો હા પણ એમાં એવું છે કે હજી ઇન્ડિયાનો ચસ્કો ઉતાર્યો ના હોય ને હવે અહીંયા લંડન માં ચાસ્તો ચડી જાય તમે જો થોડાક રસ્તો દીમાં ચડ્યા છે 2-3 મહિના ખબર મહિનામાં ચાટલું ચડી ગયું છે ધીરે ધીરે આવશે સારા વખાણ કરો નગર પછી આપણે ઓલા ન્યૂઝમાં વાયરલ થઈ જાય છે ઓલા કહેતો હતા ને કે ભાઈ ડાવડાડો પવન આવે છે નહીં કે રોટલીઓ નહીં ભાખરી સાચી વાત તરત close થઈ ગયું જવા ભાઈ થઈ ગયો જો હજી ઓલી સરપ્રાઈઝ પૂરી તમારી હવે ખાલી એટલી જ હોય. પૂરું, પૂરું, હવે બીજી વાર કંઈક નવું ટ્રાફિક ક્લિયર તો કરી ને ભાઈ બ્રિજ ક્રોસ કરવો હોય આપણે એમ કઈ રોકી ના શકીએ બસ એટલું જોઈને વહી જવાનું એ લોકોને બસ હવે કાલે આવજો હવે કંઈક નવું આવે ને ત્યારે રેડી ઓલી બિલ્ડિંગ ઉપર જવાનું ને ત્યારે હા એમાં કઈ ગોઠવશે હા એવું કરીએ વચ્ચેથી છે ને રોડે ચાલુ છે અને આ બ્રિજ નો વોકિંગ એરિયા ને એવું બધું બી છે
ફોટોગ્રાફી ને એવું તમે કરી શકો, અહીંયા ચાલી બલી શકો, અહીંથી આ વ્યૂ તમે એન્જોય કરી શકો. જો આ બધા કિડ્સ ચાલ્યા જાય છે. કોરિયાથી આવ્યા છે ભાઈ, કોરિયન લોકો છે. અને અહીંથી તમે આ બધું બહુ મસ્ત પવન આવે છે, રિયલી નાઇસ. આ લોકોનું જંકશન કેવું બધું છે? બધું સારું છે. જોઈ લ્યો, આ છે ને અહીંથી ઓલો બ્રિજ ઓપન થયો તો એ આ પ્લેસ છે. આખે આખો બ્રિજ જોયું કેવું છે, આમાંનું આર્કિટેક્ચર કેવી રીતે કર્યું હશે ને ભાઈ. આખા હોમ બ્રિજ ઓપન માથે હેલે જઈ પડી ગઈ. સિરિયસ હે? હા ફોકસ થયો તો ને આપણે. હા તો એ જ કહું છું કે જો આ ઊભો છે. ઉઈ નો. આવું છે ભાઈ. લગભગ બ્રિજ પાછો ઓપન થવાનો એવું કીધું. જો સાયરન વાગ્યો છે, પાછો બ્રિજ ક્યાં પણ આવે છે કે ઓલી રિટર્ન થાય છે? આપણે હવે તો જઈ ઓપન થાય. પણ કઈ હું અહીં ઊભી હોઈને ઓપન ના કરે. બાજુ આ રહી સેન્ટ્રલ લાઈન. તો અત્યારે સાયરન શેના માટે વાગે છે? ઉપર થાય જોજો. જે આમાં છો 99 ભાઈ આવી શું એટલે ઇન્ડિયાનો પગાર છે ને તો ભાઈ અમે ખાલી સારું કરી ગઈ છે. મેં ટેક્સ પર છોડી દીધો તો જે તો ગયો. હા જો હવે આ ખાલી થઈ ગયો છે બ્રિજ અહીંયા. જો આ પાછ આ બહુ નીકળ્યા છે. સિક્યુરિટી ફોન લઈને આ મોબાઈલ જોઈ જાય ઉપર. જો મહારાષ્ટ્ર આવે છે. જો અને આ લોકોને આજે 2 વાર સરપ્રાઈઝ મળી છે. થેન્ક યુ કહી દો બ્લોગમાં તો થેન્ક યુ કયો એને. થેન્ક યુ સો મચ. એની માટે સ્પેશિયલ ખોલાવરાવો છે. જોયું ખુલ્લી ગયો બસ. જો ઓલું અમે આવતા હતા ત્યારે મને સરપ્રાઈઝ મળી ને હવે અમે પછી અહીંયા આવ્યા અને ત્યારે ઓપન થયેલા બીજી વાર બીજી વાર મળી ગઈ છે. લાસ્ટ વાર છે ભાઈ. હો અરે last વાર છે. હવે બીજી વાર ને હવે આ પહેલું ને છેલ્લી વાર પૂરું. હવે આવતા હવે પૂરું, હવે નવું આવશે. હવે સરપ્રાઈઝ બીજી કઈ નહીં આવે. ઓપન થઈ ગયો એટલો સારું છે. આજનું મને ટાઇટલ મળી ગયું, લંડન ની મારી પહેલી સરપ્રાઈઝ મળી ગઈ છે. આ પ્રિન્સ છે. હવે એ વહી જશે એની રીતે. એટલે આપણે લીધી છે, રીલ શૂટ કરી લીધી છે. જોજો બહુ મજા આવે. આમ તો સો એક્સાઇટેડ મારી આ ફર્સ્ટ રીલ છે એટલા માટે કંઈક વધારે જ એક્સાઇટમેન્ટ છું. કાશ આવું એક્સાઇટમેન્ટ રહે. અને હવે અહીંયા જ રહેવાના છીએ અમે. રેવી બ્લોગિંગ કરવાના છે. સામે ચાલુ કરી દો છે. હવે સામે બેયને બ્લોગ કરવાના છે. બ્લોગ સામે ચાલે છે એટલે અમે તમને બહુ મળતા રહેશું આવી રીતે આમ સાથે હવેથી. અને શું કહેવાય કે એકલા તો બહુ બ્લોગ કર્યો, પણ હવે શું કહેવાય આમે બ્લોગિંગ વાળા હોય ને તો કઈક મજા આવે બ્લોગ કરવાની. કારણ કે બધા બોલતા તો હોય જ છે, પણ જયારે કેમેરો લઈને પકડવાનું હોય ને ત્યારે ખબર પડે કે શું કરવું ને શું નહીં. સાચી કારણ કે હવે જો અત્યારે એટલું તો બોલે છે, પણ જોઈએ હવે કેટલું કઈ બોલી રહે છે. આમે નહીં ટ્રાય ચાલુ રહેશે ને થાશે, બોલાશે. અમારા કરતા તો અત્યારે વધારે છે. ના અમારી તો ચેનલ મોનેટાઇઝેશન નથી થઈ. આ લોકોની થઈ ગઈ છે. ભલે અમારે ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં એટલા સબસ્ક્રાઈબર રહ્યા પણ નહીં. પણ તોય જો અત્યારે મને વિડીયો ઉતારવા અને બનાવવા અમે આવ્યા છીએ લંડન બ્રિજે. ઇન્સ્પિરેશન હું આની પાસેથી લઈશ. હું આની પાસેથી લઈશ. મારી પાસેથી લઈશ. એટલે બેયનું કંઈક વધારે થાય ને 100% અમને મળી જશે એવું લાગે છે. રેડી? બરાબર. કાંઈ નહીં તો મળી હવે નવા બ્લોગમાં મળશું આમની સાથે હવે. ઠીક છે તો ચાલો મળીએ. બાય.
તો આવજો મળીએ નવા બ્લોગ સાથે. નવા વ્લોગમાં મળશે. નવા બ્લોગમાં મળશું પછી ક્યારેક. હવે અમે ફ્રી હશું ને એ ફ્રી હશે ત્યારે. રાઈટ. ચલો બાય. બાય. ચાલો મળીએ. ચાલો મળીએ. ચાલો.